હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું દૂધી અને મેથીની ભાજીના મુઠિયા. ખાવામાં એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી એવા દૂધીના મુઠિયા આપણે બનાવીશું. દૂધી અને મેથીના મિક્સ બનાવેલા મુઠિયા એકલી દૂધીના જે મુઠિયાનો ટેસ્ટ લાગે છે તેના કરતાં પણ વધારે સારા લાગે છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. દૂધી અને મેથીના મુઠિયા બનાવવા માટે અહીંયા મેં દૂધીને છીણી લીધી છે. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન બટનને પ્રેસ કરજો. હવે છીણેલી દૂધીમાં આપણે એક વાટકી મેં મેથીની ભાજી ઝીણી સમારી અને રાખી લીધી છે ધોઈને, એ ઉમેરીશું. એક વાટકી લીલા ધાણા સમારીને ધોઈને રાખ્યા છે એ ઉમેરીશું. એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. તીખાશ તમને જોઈએ એ પ્રમાણે તમારે ઉમેરવાની છે. એક ચમચી મીઠું, એક ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, થોડી આપણે હિંગ ઉમેરીશું. હિંગનો ટેસ્ટ દૂધી અને મેથીના મુઠિયામાં ખૂબ જ સરસ લાગે છે, તો અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરવાની છે. ગળપણ માટે આપણે થોડી એવી ખાંડ ઉમેરીશું. થોડું જતું આવતું ગળપણ હોય તો ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. એક નાની ચમચી જેટલો આપણે ખાવાનો સોડા ઉમેરીશું. હવે એક ચમચી સફેદ તલ, એક મોટી ચમચી મેં સૂકી દ્રાક્ષ લઈ લીધી છે, એક ચમચી વરિયાળી, એક ચમચી જીરું લીધું છે, એક ચમચી અજમો અને એક મોટી ચમચી જેટલા વાટેલા સૂકા ધાણા લઈ લીધા છે. બધી વસ્તુ ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મુઠિયા સોફ્ટ થાય એટલા માટે આપણે તેલ ઉમેરીશું એક મોટી ચમચી જેટલું. તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને મીઠું આપણે ઉમેર્યું છે અને ખાંડ, એટલે સારું એવું પાણી વળશે તો એ જ પાણીમાં આપણો લોટ બંધાઈ જશે મુઠિયા માટેનું. અને સારી રીતે મિક્સ થઈ ગયા પછી ખાસ ધ્યાન રાખવાનું કે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે લોટ ઉમેરવાનો નથી. હવે ખાંડ ઓગળી ગઈ છે તો ઘઉંનો જે કકરો લોટ આવે છે લાડવા બનાવવાનો, તે હું અહીંયા લઈ રહી છું. જો તમારી પાસે એ લોટ ન હોય તો તમે જાડો જે લોટ આવે છે ભાખરી બનાવવાનો, તે પણ ઉમેરી શકો છો. અને આ રીતનો આપણે પરાઠા જેવો લોટ બાંધી લેવાનો છે, બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં, એ રીતે. અને લોટ બંધાઈ ગયા પછી આપણે આ રીતે નાના નાના મુઠિયા વાળી અને પાણી ઉકળવા મેં મૂકી દીધું છે. તો કાણાવાળા વાસણમાં તેલ લગાવી અને આપણે બધા જ મુઠિયાને બફાવા માટે મૂકી દઈશું. તો આ રીતે મિત્રો તમે દૂધી અને મેથીના મુઠિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ખાવા માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા દૂધી મેથીના મુઠિયા આપણે હવે બાફવા માટે મૂકી દઈશું. તો આ રીતે ઉકળતું પાણી હોય ત્યારે જ આપણે બાફવા માટે મૂકવાના છે, એટલે મુઠિયા છે તે ચોટે નહીં ડીશમાં. અને ડીશને પણ મેં તેલ લગાવીને રાખ્યું છે. હવે 12 મિનિટ માટે મેં હાઈ ફ્લેમ ઉપર બફાવા દીધા છે, તો એકદમ સારી રીતે બફાઈ ગયા છે. હવે તેને 10 મિનિટ ઠંડા પડવા દઈ આ રીતે આપણે ટુકડા કરી લઈશું. તો ટુકડા તમે તમારી જે રીતે ગમે સાઈઝ એ રીતે કરી શકો છો. અહીંયા મેં બહુ પતલા નહીં અને બહુ જાડા નહીં એવી રીતે કટ કર્યા છે. તો ધાણા અને મેથીની ભાજીના કારણે અમુક મુઠિયા આપણા કપાતા તૂટી જશે, પણ એ ખાવામાં ભૂકો બહુ ટેસ્ટી લાગશે. તો મુઠિયામાં ખાસિયત એ છે કે મુઠિયા કરતાં તેનો ભૂકો ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. હવે આપણે તેને વઘારવા માટે કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. 1 ચમચી રાઈના દાણા તતડે એટલે આપણે મીઠા લીમડાના 8 થી 10 પાન ઉમેરીશું અને આ રીતે મિક્સ કરી લઈ. 1 મોટી ચમચી જેટલા તલ ઉમેરવાના છે. તલને પણ આપણે સારી રીતે ફૂટવા દેવાના છે અને તલ ફૂટતા હોય ત્યારે જ આપણે કટ કરીને રાખેલા મુઠિયા ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું.
મેં આવી રીતની પેન લીધી છે કારણ કે બધા જ મુઠિયા ક્રિસ્પી બને. જો આપણે તાવડી લઈશું તો જેટલા મુઠિયા નીચેની સાઈડ હશે તેટલા જ થશે. તો આ રીતની પેનમાં તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મિત્રો, અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.